તમે આવ્યા ત્યારે કેવી તકલીફ હતી? બહુ તકલીફ હતી. હાથ પકડી પકડીને હું આવી છું બસમાં. આમ પકડી પકડીને આવી છું. એટલી હદ વગરની બેઠી, ત્યારે પકડીને જ બેઠી હતી અહીંયા. પણ અત્યારે ઓકે છે એકદમ. રેડી ને? એકદમ રેડી, એકદમ કમ્પ્લીટ. સરસ. મિત્રો આપણી સાથે પૂનમબેન છે, જેઓને C4, C5 ને C6 માં ખૂબ જ ડિસબલ્જ હતું અને એને ખૂબ જ હાથમાં ઝંઝણાટી ખાલી ચડતી. આપણે એને પૂછીએ, પૂનમબેન ક્યાંથી આવો ને શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું અને મને છેલ્લા 15 દિવસથી એક હાથમાં બહુ જ ઝંઝણાટ થતી હતી અને બહુ જ દુખતો હતો હાથ. અહીંયાથી નસ બી દબાતી હતી, અહીંયા શોલ્ડરમાં બધે પેન થતું હતું મને. ડૉક્ટરને મેં બતાવ્યું તો ડૉક્ટર મને કે ઓપરેશન કરવાનું થશે, કે 1.5-2 લાખનો ખર્ચો થશે કે. તો મેં કીધું ના, મેં કીધું અહીંયા જવા દે એકવાર મને. મેં કીધું એટલે અહીંયા આવી, પણ મને અત્યારે એકદમ રિલીફ છે એકદમ. તમે આવ્યા ત્યારે કેવી તકલીફ હતી? બહુ તકલીફ હતી. હાથ પકડી પકડીને હું આવી છું બસમાં. આમ પકડી પકડીને આવી છું. એટલી હદ વગરની બેઠી, ત્યારે પકડીને જ બેઠી હતી અહીંયા. પણ અત્યારે ઓકે છે એકદમ. રેડી ને? એકદમ રેડી, એકદમ કમ્પ્લીટ. સરસ. બહુ સરસ. યુટ્યુબમાં મૂકી શકીએ? આરામ. તમે શું કહેશો? હું કહું બહુ જ સારું છે. ઓપરેશન કરાવવાનું જ નહીં, પહેલા એકવાર અહીંયા આવીને વિઝિટ લેવું જરૂરી છે. દવા વગર? દવા વગર એ બી. સરસ. થેન્ક યુ માતાજી. ચલો. મમ્મી ઊંડો શ્વાસ લ્યો. છોડો. મમ્મી ઊંડો શ્વાસ લ્યો. છોડો. શરીર લૂઝ. ઊંડો શ્વાસ લ્યો. છોડો. છોડો. ઊંડો શ્વાસ લ્યો. છોડો. શરીર લૂઝ લૂઝ. મમ્મી લૂઝ લૂઝ લૂઝ. શ્વાસ લો. છોડો. શું કરે છે? ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો માં. ઓકે. ઊંડો શ્વાસ લો. છોડો. ઓ મમ્મા કમ્પ્લીટ. ડોક્ટરે કેટલા કીધા હતા? 1.5 લાખ કીધા મને કેમ? ઓપરેશનના. સર નહોતું હોતું. પછી બસમાં મેં કીધું ગમે તે થાય, હાથ પકડી પકડીને આવીશું. એટલો હાથ દુખતો હતો મારો. રેડી? પેલા તો બહુ જ દુખતું હતું હદ વગરનું. એકદમ કમ્પ્લીટ. રેડી ને? એકદમ.